નમસ્કાર. વર્ષ 2025 હવે વિદાય લઈ રહ્યું છે. સમય છે પાછળ ફરીને એક નજર નાખવાનો. વર્ષભરની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ પર એક નજર નાખવા માટે આજે પ્રદીપ ત્રિવેદી સાથે શિવાની મોટની ખાસ ચર્ચા. પ્રસ્તુત છે કાર્યક્રમ 2025 અ રેપ અપ. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા દીપશિખા દુર્ગાપાલ. શ્રોતા મિત્રો, 2025ના વર્ષનો સૂર્ય અસ્તાંચલે આવી ચૂક્યો છે અને આ વર્ષ હવે ઇતિહાસનું એક પ્રકરણ બને એ પહેલા 2025ના વર્ષમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને રમત જગતમાં બનેલી કેટલીક મહત્વની, ઐતિહાસિક અને યાદગાર ઘટનાઓને આપણે મમરાવી લઈએ. અને આજે આપણી સાથે છે જાણીતા સ્પોર્ટ જર્નલિસ્ટ પ્રદીપ ત્રિવેદી. તો ચાલો જાણીએ એમની પાસેથી. નમસ્કાર. આ વર્ષની રાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ પર દ્રષ્ટિપાત કરીએ તો સૌપ્રથમ આપણે એ યાદ આવે છે કે એપ્રિલ મહિનામાં શ્રીનગરમાં પહેલગામની બેસન ઘાટીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ, જાત, ધર્મ વગેરે પૂછીને તેમના પર સખત ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં નિર્દોષ એવા 26 પ્રવાસીઓના મોત થયા હતા. આ હિચકારા કૃત્યોનો જવાબ આપવા માટે 7મી મેના રોજ ઓપરેશન સિંદૂર દ્વારા ઉકેલ કરવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આતંકીઓના ઠેકાણા પર સૈન્યની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સાચી વાત છે પ્રદીપભાઈ. આ તો એક દુઃખદ ઘટના હતી, પરંતુ જયારે આપણે ઓપરેશન સિંદૂર કરીને એનો જવાબ આપ્યો ત્યારે એ આપણા માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી હતી. પણ આવી જ એક બીજી દુઃખદ ઘટના બની હતી 2025માં પ્લેન ક્રેશની. હા, 12મી જૂનના રોજ બપોરના અમદાવાદના એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉપડેલ એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર બોઈંગ AI-171 થોડીક ક્ષણોમાં જ તૂટી પડ્યું હતું, જેમાં કુલ 242 જેટલા પ્રવાસીઓ હતા. એમાંથી 241 પ્રવાસીઓના મોત થયા હતા. આ અવસાન પામેલા પ્રવાસીઓની અંદર આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું પણ મોત થયું હતું. ખરેખર 2025 ખૂબ ભારે રહ્યું હતું, પણ એ સાથે જ 2025માં ઘણી એવી સુંદર મજાની ઘટનાઓ પણ થઈ જે યાદ કરીને આપણે ગૌરવ અનુભવી શકીએ. તમને ખબર હશે 2025ના નવા વર્ષનો પ્રારંભ જ એક મહત્વની ઘટનાથી થયો હતો. એમ કહી શકાય કે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના તટ ઉપર મહાકુંભ મેળાનું આયોજન થયું હતું, જે એક મહાકુંભ મેળો 144 વર્ષ બાદ યોજાય છે. અહીં કુંભ મેળાનું સ્ટાર્ટિંગ એટલે કે શરૂઆત મકર સંક્રાંતિથી માંડીને શિવરાત્રી સુધી એટલે કે 45 દિવસ માટેનો આ મહાકુંભ મેળો યોજાયો હતો. જે મહાકુંભ મેળામાં વિશ્વના 66 કરોડ જેટલા શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યું હતું. મહાશક્તિ અને શ્રદ્ધાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મહાકુંભ મેળાની નોંધ વિશ્વ કક્ષાએ તેમજ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ થયેલી જોવા મળે છે. સૌથી વધારે ગૌરવ અપાવ્યું આપણને અંતરિક્ષમાં ભરેલી ઉડાને, હે ને? ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ 25મી જૂનના રોજ નાસાના મિશનથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જવાની ઉડાન ભરી હતી અને 20 દિવસ પછી તેઓ ધરતી પર સકુશળ પરત ફર્યા હતા. અરે વાહ! આના પર તો એમને ખૂબ બધા કોંગ્રેચ્યુલેશન્સ આપવા જોઈએ. અને આ સાથે જ આપણે ઘણી બધી જયંતીઓ પણ ઉજવી છે, રાઈટ? હા, આ વર્ષ દરમિયાન ઘણી બધી જયંતીઓમાં પહેલું એમ કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ કેવડિયામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉજવવામાં આવી હતી. તેવી જ રીતે આપણું રાષ્ટ્રગીત વંદે માતરમને પણ 150 વર્ષ પૂરા થતા હોય તેની પણ ઉજવણી કરવામાં આવી હતી. એવી જ રીતે જોઈ શકીએ તો રાષ્ટ્રીય સેવક સંઘની શતાબ્દીના વર્ષની પણ ઉજવણી થઈ હતી. અરે વાહ! હવે આપણે રાષ્ટ્રીય કક્ષાએ બનેલી તો ઘણી બધી વાતોની ચર્ચા કરી, પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણી બધી ઇવેન્ટ્સ બની હતી, એની પણ વાત કરીએ. હા, તેમાં પહેલા આપણે અમેરિકા જોઈએ તો અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોને હાથમાં હાથકડી અને પગમાં બેડી પહેરાવીને તેમને સૈન્યના વિમાનમાં અમૃતસર ખાતે ઉતારવામાં આવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ અને 25% પેનલ્ટી લગાવી હતી. તો રશિયા વિશે વાત કરીએ તો રશિયાના પ્રમુખ ભારતની મુલાકાત કરી હતી. તેમણે ચેન્નાઈ અને વ્લાદિમીર વોસ્ટોકની કોરિડોર બનાવવાનો કરાર કર્યો હતો અને ભારતને S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આપવાનો કરાર કર્યો હતો. એવી જ રીતે જોઈએ તો બ્રિટનના વડાપ્રધાન સ્ટારમર ભારતની મુલાકાતે આવ્યા હતા અને ભારત અને બ્રિટન વચ્ચે 4200 કરોડની મિસાઇલ ડીલને મંજૂરી આપવામાં આવી હતી.
આપણા ભારતના બધા જ દેશ સાથેના રાજકીય સંબંધો સુધરી રહ્યા છે અને એમાં મહત્વની કડી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બની રહ્યા છે. યસ, વડાપ્રધાન મોદીને આ વર્ષે આપણે યાદ કરવા જ રહ્યા, કેમ કે ભારતના વડાપ્રધાન આ વર્ષે 75 વર્ષના થયા અને તેમને સુમન સખી ચેટબોટ શરૂ કરી. નરેન્દ્ર મોદી વિદેશોમાંથી સૌથી વધુ 24 જેટલા સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર સૌ પ્રથમ ભારતના વડાપ્રધાન બન્યા છે. એટલું જ નહીં, પરંતુ 4077 થી વધુ દિવસ સુધી સેવા આપનાર તેઓ બીજા ક્રમના વડાપ્રધાન બન્યા છે. આ વાતે તો આપણે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા જ ઘટે. આ સાથે તેમણે ઘણી બધી રાહતો આપવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આપણે એમ જોઈ શકીએ છીએ જીએસટીમાં 8 વર્ષ પછી રાહત આપવામાં આવી હતી. તેમાં પણ ખાસ કરીને લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સને જીએસટી માંથી મુક્તિ આપવામાં આવી. એટલું જ નહીં, પણ 33 જીવન રક્ષક અને કેન્સરની દવાને પણ જીએસટી માંથી તેઓને ફ્રી કરવામાં આવી હતી. પ્રદીપભાઈ, જો જીએસટીમાં રાહત થઈને અને બીજી બધી જે તમે વાત કરી એ તો એક રીતે જોવા જઈએ તો આપણા મધ્યમ વર્ગને જ ફાયદો છે અને મધ્યમ વર્ગ જો આપણો સશક્ત બનશે તો એક રીતે આપણું અર્થતંત્ર મજબૂત બનશે. યસ, જોઈએ આ વર્ષે આપણે ભારતનું અર્થતંત્ર એ વિશ્વનું સૌથી ચોથા ક્રમનું સબળ અર્થતંત્ર બન્યું છે. એમ કહી શકાય કે અમેરિકા પ્રથમ કક્ષાએ છે, ચીન દ્વિતીય અને જર્મની પછી આપણે ચોથા ક્રમનું સબળ યાની કે મજબૂત અર્થતંત્ર આપણે આપી શક્યા છીએ. હવે આ વર્ષ દરમિયાન કેટલીક મહત્વની ઘટનામાં જોઈએ તો વર્ષાંતે ઇન્ડિગો એરલાઇન્સમાં ક્રૂ કટોકટી સર્જાઈ હતી. 7 દિવસની અંદર લગભગ 4500 થી વધુ ફ્લાઇટ રદ થઈ હતી અને પ્રવાસીઓ ખૂબ જ હેરાન થયા હતા. આખરે આ હેરાનગતિને ધ્યાનમાં રાખતા સરકારે ઇન્ડિગોની ફ્લાઇટમાં 10% ઘટાડો કર્યો હતો. આ સાથે બીજી વાત પણ મને કરવી જોઈએ કે આપણે આ વર્ષે હેરિટેજમાં ઘણો સારો એવો ઉમેરો કર્યો છે. યુનેસ્કોની નવી 74 હેરિટેજ લિસ્ટમાં ભારતના 2 પ્રાચીન ગ્રંથ ભગવદ્ ગીતા અને ભરત મુનિનું નાટ્યશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને તમને યાદ તો હશે જ કે હમણાં તે યુનેસ્કો દ્વારા આપણી દિવાળી તહેવાર યાની કે દિવાળી ઉત્સવને પણ તેઓ લોકોએ સાંસ્કૃતિક વારસા તરીકેનો સમાવેશ કર્યો છે. આ સિવાયની થોડીક મહત્વની ઘટનાઓ જો જોઈએ તો ભારતની વસ્તી આ વર્ષ દરમિયાન ટોટલી 146 કરોડની થઈ છે, જ્યાં દ્વારા તે વિશ્વમાં પ્રથમ ક્રમે ભારત આવ્યું છે. 25મી નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમવાર ઘરે ઘરે જઈને જાતિ પૂછવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો હતો. ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી ભારતીયોને સ્વદેશ લાવવામાં સફળતા મળી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું હતું. ઉત્તરાખંડમાં જળ પ્રલય થયો હતો. વાદળો ફાટ્યા, પહાડો તૂટ્યા, પાણી સાથે અનેક ગામો તણાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે ખાસ 150 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. હવે ગુજરાત સહિત ભારતના 12 રાજ્યોમાં એસઆઈઆરનું કાર્ય શરૂ થયું છે. 2030ના કોમનવેલ્થની યજમાની અમદાવાદ શહેરને મળી છે. તે વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના એ ભારતની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી યોજના બની છે. પ્રદીપભાઈ, અત્યાર સુધી આપણે ભારતમાં બનેલી ઘણી બધી ઘટનાઓ જોઈએ, સાથે જ ભારત સાથે જ સંકળાયેલા દેશોની ઘણી બધી ઘટનાઓના સાક્ષી બન્યા. તો હવે આપણે વાત કરીએ આંતરરાષ્ટ્રીય જગતમાં શું શું બન્યું એના વિશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જોઈએ તો ઘણી બધી મહત્વની ઘટનાઓ બની હતી. તેમાં સૌપ્રથમ એમ કહી શકાય કે અમેરિકાના ઇતિહાસમાં 47માં રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે 20મી જાન્યુઆરીના રોજ શપથ લીધા. થોડાક દિવસોમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાની સૌથી મોટી ઐતિહાસિક કાર્યવાહીનો આરંભ કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ ગોલ્ડ કાર્ડની એક નવી નીતિ જાહેર કરી. 44 કરોડ રૂપિયાથી અમેરિકન નાગરિકત્વ મેળવી શકાશે. ટ્રમ્પે ભારત સહિત વિશ્વના અનેક દેશો પર 10 થી 25% સુધીનો ટેરિફ નાખ્યો. ટ્રમ્પના ગેરકાયદેસર વસાહતીઓને પકડવાના અભિયાનનો લોસ એન્જલસમાં ભારે વિરોધ થયો હતો. ટ્રમ્પના ટેરિફ વોર પછી વિઝા વોરમાં પણ નવા H-1B અરજદારોને વાર્ષિક 1 મિલિયન યાની કે 88 લાખ રૂપિયા ફી ચૂકવવી પડશે. એફબીઆઈના વડા તરીકે ભારતીય મૂળના ગુજરાતી એવા કાશ પટેલની નિમણૂક કરવામાં આવી હતી.
અમેરિકામાં મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ. સંરક્ષણમાં 10 વર્ષની ભાગીદારી માટેની સમજૂતી થઈ. આમ અમેરિકા એ 2025ના વર્ષમાં ઘણું પ્રભુત્વ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભોગવ્યું હતું. સાચી વાત છે. અને આવી જ રીતે જો બીજા એક દેશની વાત કરીએ જે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો એ છે બાંગ્લાદેશ. યસ, બાંગ્લાદેશમાં તેના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ એ માનવતા વિરુદ્ધ અપરાધના કેસમાં સજા એ મોતનો નિર્ણય સંભળાવ્યો હતો. આ સાથે પૂર્વ ગૃહમંત્રી અસાદ ખાનને પણ મોતની સજા સંભળાવી હતી. અવામી લીગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શેખ હસીના મૃત્યુદંડની સજા મેળવનાર દક્ષિણ એશિયાના સૌ પ્રથમ વડાપ્રધાન બન્યા. અને આવી જ રીતે આપણી આસપાસના બીજા દેશની વાત કરીએ તો એક એવો દેશ છે જ્યાં જેનઝીએ એકદમ ક્રાંતિ લાવી દીધી છે. અને એવું કહેવાય ને કે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર એવું બન્યું હશે કે ઇન્ટરનેટ દ્વારા વડાપ્રધાનની સત્તા ગઈ. નેપાળમાં શું થયું કે નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાથી ત્યાંનું યુવા વર્ગ ભારે આક્રોશમાં આવી ગયો હતો, ભડક્યો હતો અને જેનઝી દ્વારા સોશિયલ ક્રાંતિ થઈ. આંદોલનના 24 કલાકમાં જ સત્તા પલટો થયો. વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું. સંસદ ભંગ થઈ અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી સૌ પ્રથમ વખત મહિલા વડાપ્રધાન નેપાળમાં બન્યા. અરે વાહ. હવે આપણે વાત કરીએ એક એવી દીકરી વિશે જે ઘણા દિવસો પછી આપણા ભારતમાં પાછી આવી અને એ પણ કોઈ દેશમાંથી નહીં, છેક આકાશમાંથી. કે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેની સાથેના 3 સહ અવકાશયાત્રીઓ 286 દિવસ પછી ધરતી પર સફળતાપૂર્વક પરત ફર્યા હતા. 9 દિવસ માટે ગયેલા આ યાત્રીઓ આખરે 9 મહિના પછી કોઈ ટેકનિકલ ખામી ઉભી થતા તેઓને 9 મહિના સુધી ત્યાં અવકાશમાં રોકાવું પડ્યું હતું અને પછી તેઓ સકુશળ પરત ફર્યા હતા. અને તેઓએ 900 કલાક સંશોધન કર્યું અને 150 થી વધુ પ્રોજેક્ટ કર્યા હતા. તે પણ એક મોટો રેકોર્ડ બન્યો હતો. પ્રદીપભાઈ, આ વર્ષે ઘણા બધા યુદ્ધ પણ થયેલા છે, તો એ યુદ્ધ વિશે થોડી માહિતી. હા, એટલે આ વર્ષ આપણે એમ કહી શકાય યુદ્ધનું રહ્યું છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ. એમાં ઇઝરાયલના ઇતિહાસમાં સૌથી લાંબુ કહી શકાય તેવું 400 દિવસ સુધી ચાલેલું યુદ્ધ એ હમાસ સાથેનું હતું, જેમાં લગભગ 47,000 થી વધુ લોકોના મોત થયા હતા. ઇઝરાયલ ને ઈરાન વચ્ચે પણ યુદ્ધ શરૂ થયું. ઈરાનના પરમાણુ મથકો ઉડાવવામાં આવ્યા. ઈરાન પર અમેરિકાએ બસ્ટર બોમ્બ ફેંક્યા. ઈરાને તેનો વળતો જવાબ આપવા માટે કતારમાં અમેરિકાની બેઝ ઉપર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો. થાઈલેન્ડ અને કંબોડિયાના સરહદે 900 વર્ષ જૂના મંદિર મુદ્દે યુદ્ધ શરૂ થયું. 2 વર્ષથી ચાલી રહેલા ગાઝા યુદ્ધમાં હજારો પેલેસ્ટીનોના મોત થયા. રશિયા અને યુક્રેન વચ્ચે પણ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પણ અને ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ નાના મોટા યુદ્ધો થતા રહ્યા. એટલે આ વર્ષ દરમિયાન મોટા ભાગે ઘણા બધા દેશોમાં યુદ્ધમાં સપડાયેલા જોવા મળે છે. યુદ્ધો તો ઘણા થયા પણ એ સાથે સાથે શાંતિના સમજૂતીના પ્રયત્નો પણ થયા. એ એક મહત્વની વાત છે. તો 2025ના વર્ષના પ્રારંભે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધનો અંત આવ્યો. ઈરાને અમેરિકી બેઝ ઉપર મિસાઇલ દ્વારા હુમલો કરતા જ ટ્રમ્પે ઇમરજન્સી બેઠક બોલાવી અને યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રમ્પ અને પુટિન વચ્ચે પણ અલાસ્કા સમિટ દ્વારા વાતચીત યોજાઈ. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ યુદ્ધનો અંત લાવવા માટે તેઓએ રશિયાને જમીન નહીં આપે તેવી વાત જાહેર કરી. તેમને માટે જમીન આપી અને યુદ્ધની શાંતિની ફોર્મ્યુલા તેને ફગાવી દીધી હતી. અને જ્યારે આપણે આ બધા જ દેશની વાત કરી રહ્યા હોઈએ ત્યારે આપણે આપણા પાડોશી દેશ પાકિસ્તાનને કેમ ભૂલી શકીએ? રાઈટ, પાકિસ્તાનમાં પણ ઘણી એવી ઘટનાઓ બની કે જેના કારણે તે વધુ ચર્ચાસ્પદ બન્યું. પાકિસ્તાને બંધારણમાં સુધારા કર્યા. આર્મી ચીફ અસીમ મુનીર હવે આજીવન ફિલ્ડ માર્શલ બની રહેશે તેવા સુધારા થયા. આર્મી ચીફ મુનીરે નવી સુપ્રીમ કોર્ટ પણ બનાવી. મુનીરે 4,000 કરોડના દુર્લભ ખનીજો ટ્રમ્પને વહેંચ્યા. પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન બલુચના આર્મીના હુમલાથી હાઈજેક થઈ હતી. એટલું જ નહીં પરંતુ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની જેલ મુક્તિ માટે ત્યાં પાકિસ્તાનમાં ઘણા આક્રોશ અને દેખાવો થયા. એટલે એવું લાગે છે કે પાકિસ્તાનમાં પણ ધીરે ધીરે ક્રાંતિ આવી રહી છે. આશા રાખીએ કે આવનારા વર્ષોમાં આપણા એટલે કે ભારત દેશ અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયની શાંતિ સ્થપાય.
હવે વાત કરીએ રાજકીય નેતાઓની, કારણ કે જેમ તમે કહ્યું કે પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાનની જેલ મુક્તિ માટે ભારે દેખાવો થયા છે, તો આવા ઘણા બધા બીજા પણ રાજકીય નેતાઓ છે જેમની પણ ધરપકડ કરવામાં આવી છે, એમનું શું છે? આપણે જોઈએ તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક એઓલની, ફિલિપાઇન્સના પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિક દુટર્ટેની અને શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાન એવા રાનિલ વિક્રમસિંઘની ધરપકડ કરવામાં આવી હતી. તો ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને કૌભાંડમાં 5 વર્ષની અને બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને હત્યાના કાવતરા માટે 27 વર્ષની જેલની સજા થઈ હતી. થાઇલેન્ડના વડાપ્રધાન સિનામાત્રાને કોલ લીકેજ કરવાના કેસમાં વડાપ્રધાન પદેથી દૂર કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણા બધા મહત્વની વ્યક્તિઓની પણ ધરપકડ, જેલ અને તેઓને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે અન્ય માહિતી જોઈએ તો મ્યાનમાર, થાઇલેન્ડમાં 7.7ની તીવ્રતાવાળો ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેમાં કુલ 2700 થી વધુ લોકોના મોત થયા હતા. ઓસ્ટ્રેલિયામાં અલ્બાનીઝ છેલ્લા 21 વર્ષમાં બીજી વખત વડાપ્રધાન બનનાર પ્રથમ નેતા બન્યા હતા. જાપાને વિશ્વના સૌથી મોટા ક્રેડિટર તરીકેનો દરજ્જો 34 વર્ષ પછી ગુમાવ્યો હતો. ગૂગલ, એપલ અને ફેસબુકના 16 અબજથી વધુ પાસવર્ડ હેક થવાનો એક મોટો રેકોર્ડ નોંધાયો હતો. વિશ્વની વસ્તી આ વર્ષ દરમિયાન 823 કરોડની થઈ હતી. અફઘાનિસ્તાનમાં ભયંકર વિનાશક ભૂકંપ આવ્યો, જેમાં 2200 થી પણ વધુ લોકોના મોત થયા. જાપાનમાં સનાઈ તાકાઇચી દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા અને ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી વિના બાળકો પર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને તેમના એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા. પ્રદીપભાઈ, આજે તો આપણે ખૂબ બધી વાતો કરી, પણ તમે તો સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છો, તો ચાલો હવે વાત કરીએ રમત જગતની. હવે ધીમે ધીમે રમત જગતમાં ખૂબ જ સરસ મજાનો વિકાસ થઈ રહ્યો છે અને એમાં પણ જોઈએ તો આ વર્ષ દરમિયાન સૌથી વધુ સફળતાઓ ચેસમાં જોવા મળી છે. ચેસના વિશ્વમાં નાગપુરની માત્ર 19 વર્ષની ચેસ પ્રોડગી કહી શકાય તેવી દિવ્યા દેશમુખ ભારતની પ્રથમ મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બની. જોર્જિયામાં યોજાયેલ ચેસની મહિલાઓ માટેની વર્લ્ડ ચેમ્પિયનશિપ તેને જીતી એક નવો ઇતિહાસ રચ્યો હતો. સૌ તો એમ કહી શકાય કે ફાઇનલમાં ભારત દેશની જ 2 મહિલાઓ, કોનેરી હમ્પી અને દિવ્યા દેશમુખ, બંને ફાઇનલ રમી. એટલે કોઈ પણ વિજેતા બને તો ભારતની પહેલી મહિલા વિજેતા બનનારી હતી. તો આ પણ એક રેકોર્ડ બન્યો. બીજું, ચેસમાં સર્બિયા ખાતે યોજાયેલ ફિડે વર્લ્ડ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં સુરતની માત્ર 7 વર્ષની વાકા લક્ષ્મી પ્રાજ્ઞાકીએ અંડર-7ની કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. તેવી જ રીતે ચેસમાં માત્ર 3 વર્ષ, 7 મહિના અને 20 દિવસની ઉંમરના મધ્યપ્રદેશના સર્વજ્ઞસિંહ કુશાવાહે 1572 ફિડે રેટિંગ મેળવીને પણ નવો ઇતિહાસ સર્જ્યો હતો. એટલે ચેસમાં તો ઘણા બધા રેકોર્ડ એવા થયા કે જેને નવા નવા ઇતિહાસ સર્જ્યા. એમાંનું જોઈએ તો અર્જુન એરેગેસી અને તેની ટીમે વર્લ્ડ રેપિડ એન્ડ બિલ્ડ ચેમ્પિયનશિપ જીતીને પણ ઇતિહાસ રચ્યો હતો. તો આવી જ બીજી કોઈ રમતની વાત કરશું? હા, તો સ્ક્વોશમાં પણ વર્લ્ડ કપમાં સૌ પ્રથમવાર ભારતે ગોલ્ડ મેડલ મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો. અને આપણે કહીએ ને કે તીરંદાજી, તીરકામઠા, એ આપણી જૂની રમત કહેવાય. તો તીરંદાજીમાં આપણે શું કર્યું છે આ વખતે? તો એશિયન આર્ચરી ચેમ્પિયનશિપમાં જ્યોતિ સુરેખા વેન્નમ્મએ વ્યક્તિગત સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ મેળવીને એક નવો ઇતિહાસ રચ્યો હતો. એટલું જ નહીં, વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં શીતલ દેવી વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આર્ચરીની પુરુષ કમ્પાઉન્ડ ટીમમાં ભારતે સૌ પ્રથમ વખત વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપમાં રચીને ઇતિહાસ રચ્યો હતો. અરે વાહ વાહ વાહ! ભારતના બધા જ ખેલાડીઓ અત્યારે 2025માં એકદમ ફોર્મમાં આવી ગયા એવું લાગે છે. તો હવે બીજી રમતની વાત કરીએ, જેમ કે ખોખો, કબડ્ડી, ટેબલ ટેનિસ. આ બધી જ રમતો એવી છે જે આપણે સ્કૂલમાં પણ રમતા હોઈએ અને એ જ રમતો ખેલાડીઓ જો આવી રીતે નેશનલ લેવલ પર રમે તો એમાં પણ વિનર થઈને આવે છે. ખોખો, કબડ્ડીની રમત એવી છે કે જેમાં વર્લ્ડ લેવલે ભારતનું નામ છે. ખોખોમાં વર્લ્ડ કપમાં ભારતે પુરુષ અને મહિલા બંને વિભાગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. અને સૌથી મજાની વાત તો એ છે કે વર્લ્ડ કપ વિજેતા ભારતીય મહિલા ટીમમાં ગુજરાતની ભીલાર ઓપીના નામની મહિલા ખેલાડીએ પણ વર્લ્ડ કપ જીત્યો હતો, જે ગુજરાતનું ગૌરવ કહી શકાય.
કબડ્ડીમાં જોઈએ તો તહેરાન ખાતે યોજાયેલ 6ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતની મહિલાઓએ ટીમની ચેમ્પિયનશિપ જીતી હતી. ટેબલ ટેનિસમાં તાશ્કંદ ખાતે રમાયેલ 29મી એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અંડર 15 ગર્લ્સ સિંગલ્સનું ટાઇટલ દિવ્યાંશી ભૌમિકે મેળવી એક નવો ઇતિહાસ રચ્યો હતો. પ્રદીપભાઈ, હવે વાત કરીએ એક એવી રમતની જે આમ તો આપણી રાષ્ટ્રીય રમત નથી, પણ આમ આપણી રાષ્ટ્રીય રમત છે. કારણ કે નાના હોય કે મોટા, આજુબાજુમાં રહેતા હોય કે દૂર દૂર ક્યાંય રહેતા હોય, ક્યારેય પણ બધા ભેગા થાય ને એટલે આ રમતની વાત તો ચોક્કસથી નીકળે. ને તે છે ક્રિકેટ. બરાબર? એક્ઝેક્ટલી. ક્રિકેટમાં પણ આ વખતે ભારતીય પુરુષ ટીમ અને ભારતીય મહિલા ટીમે ખૂબ જ સુંદર દેખાવ કરીને ઘણા બધી ટ્રોફીઓ જીતી હતી. જેમાં મહિલા વિભાગનું વાત કરીએ તો મહિલા વિભાગમાં ક્રિકેટનો વન ડે વર્લ્ડ કપ સૌ પ્રથમવાર ભારતની મહિલા ટીમે જીતીને એક ઇતિહાસ રચ્યો હતો, જેની ખુશી આપણા વડાપ્રધાન મોદીએ પણ અનુભવી હતી. ભારતીય મહિલાની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે પણ T20 નો વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમવાર ઇંગ્લેન્ડમાં 5 T20 મેચની શ્રેણી જીતીને પણ રેકોર્ડ કર્યો હતો. ત્યારે પુરુષ વિભાગમાં જોઈએ તો દુબઈ ખાતે રમાયેલ એશિયા કપ ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને જીત્યો હતો. એ જ રીતે દુબઈ ખાતે રમાયેલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાએ ચેમ્પિયનશિપ જીતી હતી. તેને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આપણા દેશના તો ઘણા બધા રમતવીરોની આપણે વાત કરી અને અલગ અલગ રમતોની પણ વાત કરી, અને આ બધા જ રમતવીરોને, બધા જ વિજેતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. પણ હવે આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત તો કરવી જ પડે ને. આ વર્ષે ગુજરાતના ઘણા બધા ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ સુંદર દેખાવ કર્યો છે અને ગુજરાતનું નામ રોશન કરેલું જોવા મળે છે. તેમાં સૌપ્રથમ વાત કરીએ તો સૌથી ગૌરવની વાત એ છે કે 2030ના કોમનવેલ્થના ગેમ્સની યજમાની અમદાવાદ શહેરને મળી છે. એ સૌથી મહત્વની ઘટના કહી શકાય. આ પછી જોઈએ તો જૂનાગઢની માત્ર 13 વર્ષની ટેનિસ પરી જેન્સી કાનાબારે ITTF જુનિયર 30 ટુર્નામેન્ટનું ટાઇટલ મેળવ્યું હતું, માત્ર 13 વર્ષની ઉંમરે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટીમાં મિતવા ચૌધરીએ ફેન્સિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે દેહરાદૂન ખાતે યોજાયેલ 38મા નેશનલ ગેમ્સમાં તરણ સ્પર્ધામાં અમદાવાદના આર્યન નેહરાએ 7 મેડલ જીતીને એક નવો ઇતિહાસ રચ્યો હતો. ટેનિસ ઇવેન્ટમાં પણ ગુજરાતની મહિલાઓ પાછળ રહી નહોતી. તેના સુંદર દેખાવને કારણે ગુજરાતે સૌ પ્રથમ વખત નેશનલ ગેમ્સની અંદર પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ સિવાય જોઈએ તો રુચિત મોરીએ પણ 400 મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પેરા ટેબલ ટેનિસમાં આપણી ઓલિમ્પિયન ભાવિના પટેલ ક્લાસ 4 કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 બની હતી. ગુજરાતની શૂટર લજ્જા ગોસ્વામીએ 18મી ઓલ ઇન્ડિયા પોલીસ શૂટિંગ સ્પર્ધામાં 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. જ્યારે આપણો પ્રિન્સ કહી શકાય તેવો ધ્વજ હરિયાએ મેલબોર્નમાં બિલિયર્ડ્સની ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી જીતી હતી. બેડમિન્ટનની ખેલાડી તસ્નીમ મીરએ જર્મનીમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં મિક્સ ટીમમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જ્યારે યાત્રી પટેલે બેંકોક ખાતે એશિયન અંડર 19 and 20 એમ ડ્યુઅલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં તેને સિલ્વર મેડલ જીત્યો હતો. એટલે ગુજરાતના ઘણા બધા ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુંદર દેખાવ કરીને ગુજરાતનું નામ રોશન કરેલું જોવા મળે છે. પ્રદીપભાઈ, આજે તમારી સાથે વાત કરીને અમને તો ખૂબ મજા પડી અને 2025ની ઘણી બધી ઇવેન્ટ્સ, ઘણી બધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બધી જ ઇવેન્ટ્સ આજે આપણે જોઈ. આશા કરીએ છીએ કે 2025 કરતા 2026 હજી વધારે સુનહેરું, નવી આશાનો સૂરજ લઈને આવે. વર્ષ 2025ની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પરની આ ચર્ચા અહીં જ પૂરી થાય છે. શિવાની મોઢની પ્રદીપ ત્રિવેદી સાથે આ ખાસ વાતચીત આપે સાંભળી અમારી વિશેષ રજૂઆત 2025 આ રેપઅપમાં. કાર્યક્રમના પ્રસ્તુત કરતા હતા દીપશિખા દુર્ગાપાલ. નમસ્કાર.